नमस्कार विद्यार्थी मित्रों। दिक खूणाओ, दिक कोसाइन અને દિક ગુણોત્તર ની આપણે જે થિયરી સમજ્યા એના અનુસંધાને આપણે ઉદાહરણ નંબર 9 તરફ જઈએ। ઉદાહરણ 9 ટેક્સ્ટબુક નું ઉદાહરણ નંબર 9 જો ટેક્સ્ટબુક ના ઉદાહરણ નંબર 9 ની અંદર આપણે વાત કરેલી છે સદિશ A is equal to I caret plus J caret minus 2K caret ના દિક ગુણોત્તરો લખો અને એ પરથી દિક કોસાઇન ની ગણતરી કરો। આપણે દિક ગુણોત્તર અને દિક કોસાઇન ની આપણે જે થિયરી જોઈ એના અનુસંધાને આપણે અહીંયા આપેલી રકમના આધારે દિક ગુણોત્તર અને દિક કોસાઇન આપણે શોધીશું। તો સૌપ્રથમ मैं दिक गुणोत्तर की बात करी थी कि दिक गुणोत्तर से दिक कोसाइन दिक गुणोत्तर ने આપણે क्या नामे दर्शाव्या था तो कि ABC। याद करिए फरीવાર की थियरी दिक गुणोत्तरो छे ए द्विक संख्याना प्रमाणमां छे दिक संख्याना प्रमाणमां छे। कई वांधो नहीं, चलो આપણે અહીંયા આપણને જે સદિશ આપેલો છે સદિશ A is equal to I caret J caret અને 2K caret is equal to આપણે એના ઘટકો દર્શાવી દઈએ તો શું આવશે 1 1 અને -2। આ રીતે લખીએ આપણે સદિશ R is equal to xi caret plus y j caret minus plus 2K caret। આપણે એનું સ્વરૂપ લખીએ કે સદિશના ઘટકોનું સ્વરૂપ આપણે વાત કરી હતી કે આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય। હવે આપણને દિક ગુણોત્તરની વાત યાદ કરીએ। દિક ગુણોત્તર આપણને સીધું જ મળી જશે। દિક ગુણોત્તર એને કયા સંકેત વડે દર્શાવાય a is equal to શું આવશે ઘટક કે a is equal to 1 B is equal to પણ 1 અને C is equal to -2। ચાલો હવે દિક કોસાઇન માટે વાત કરીએ। દિક કોસાઇન માટેની આપણે વાત કરીએ તો દિક કોસાઇન એટલે શું છે કે દિક cos alpha is equal to આપણે શું કહેતા L કહેતા cos alpha is equal to શું કહેતા L। તો આપણે L શોધવા માટે અથવા cos alpha શોધવા માટે આપણને યાદ હશે આપણે આગળની થિયરીની અંદર એ વાત જોઈ છે કે cos alpha is equal to LR અથવા તો cos alpha શોધવો હોય તો શું કરી શકાય x અક્ષની દિશા છે તો x by r xy mod of r अथवा r। तो આપણે સૌપ્રથમ જે સદિશ આપેલો છે એ સદિશનું માન શોધી લઈએ। સદિશનું શું શોધી લઈએ માન। આપેલ જે સદિશ તેનું માન શોધીએ તો કે સદિશ એનું માન is equal to વર્ગમૂળની અંદર x² + y² + z²। રાઈટ, તો શું આવશે અહીંયાના સહગુણકો x y અને z x² y² ને z² then z છે આનો સહગુણક એટલે કે 1² + 1² plus -2² બરાબર જોજો શું આવશે 1² એટલે કે 1 + 1 + 2² એટલે 4 શું મળ્યું આપણને √6। આને આપણે શું દર્શાવી શકીએ r પણ દર્શાવી શકીએ। ચાલો હવે જે આપણને જે સદિશ આપેલો છે અહીંયા આપણે સદિશ r ની વાત કરતા હતા એટલા માટે તે સૂત્ર હવે અહીંયા સદિશ આપણે a લઈએ છીએ તો શું બનશે હવે સદિશ a ની દિશામાંનો એકમ સદિશ
સદિશ એની દિશામાંનો એકમ સદિશ. ચલો એને ક્યાં વડે દર્શાવાય તો કે a કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ a છેદમાં મોડ ઓફ સદિશ a. then સદિશે આપણને શું આપેલો તો કે 1 1 -2 એનું માન શું મળ્યું √6. then આપણને શું મળશે તો કે 1/√6 1/√6 અને -2/√6. ચાલો હવે આપણે d cosine શોધવા છે તો શું લખી શકીએ cos alpha is equal to L is equal to 1/√6 cos alpha અને LR MR અને NR તો cos alpha is equal to L પણ દર્શાવી શકાય તો cos alpha is equal to L is equal to 1/√6 તે રીતે cos beta is equal to m કહી શકાય એને પણ શું લખી શકાશે 1/√6 અને cos gamma is equal to એને m દર્શાવી શકાય -2/√6. ચાલો હવે સદિશના ડિકોસાઇન આપણે cos alpha cos beta cos gamma સદિશના ડિકોસાઇન એટલે કે cos alpha cos beta cos gamma is equal to શું લખી શકાશે 1/√6 -2/√6. તો આ રીતે કોઈ પણ આપણને સદિશ આપેલો હોય તો એના દિક ગુણોત્તરો abc દિક ગુણોત્તરો અને દિક કોસાઇન શોધવા માટે આપણે આપેલ સદિશનું માન ત્યારબાદ એ સદિશની દિશામાંનો એકમ સદિશ તે સદિશની દિશામાંનો એકમ સદિશ આપણે શોધી લેશું એટલે આપણને cos alpha cos beta અને cos gamma મળી જશે જે સંદર્ભે તો આપણે લખી શકીએ સદિશના દિકોસાઇન અહીંયા લખીએ આપણે સદિશના દિકોસાઇન દિક કોસાઇન cos alpha cos beta અને cos gamma is equal to શું લખી શકાશે 1/√6 1/√6 અને -2/√6 છે. હવે આવા કોઈ પણ સદિશ આપેલો હોય તો એ સદિશના આધારે આપણે દિક ગુણોત્તર અને દિક કોસાઇનની ગણતરી કરી શકીએ છીએ. ચાલો હવે દિક શા માટે આપણે આ એની દિશામાં આપણે શોધ્યું એની દિશામાંનો એકમ સદિશ શા માટે શોધ્યો આપણે અંદાજ આવી જવો જોઈએ કે જે x છે y છે z છે એની દિશામાં cos alpha is equal to આપણને સૂત્ર યાદ હોવું જોઈએ x by એનો r cos beta એટલે કે છે y by divided by r અને આપણે શોધતા ત્યારે cos alpha cos beta આપણને cos gamma મળશે તો એના આધારે આપણે એની દિશામાંનો એકમ સદિશ શોધી લેશું એટલે આપણને શું મળી જશે cos alpha cos beta અને cos gamma. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળની થિયરીની અંદર વાત કરીએ. આગળના થિયરીની અંદર આપણે જે થિયરી છે એમાંથી માત્ર આપણને બીજું કશું પૂછાતું નથી પરંતુ કે વિકલ્પોની અંદર આપણે જરૂર પડે તો સદિશ જે છે એ સદિશનો સરવાળો અને તફાવત સદિશનો બે સદિશો છે એ સદિશોનો સરવાળો અને તફાવત માટે વાત છે તો સદિશના સરવાળા માટે અને તફાવત માટે બે રીતે આપણે સદિશનો સરવાળો અને તફાવત કરી શકીએ છીએ. આપણે સદિશનો સરવાળો ત્રિકોણના આધારે કરીએ. ત્રિકોણનો નિયમ છે પહેલો તો ત્રિકોણના નિયમના આધારે સદિશનો સરવાળો કરીએ. ત્રિકોણનો નિયમ એક ત્રિકોણના નિયમના આધારે સદિશનો સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ અને એક ચતુષ્કોણના નિયમના આધારે સદિશનો સરવાળો અને બાદબાકી કરી શકીએ છીએ. ચલો આપણે બે સદિશનો સરવાળા માટે વાત કરીએ. સદિશનો સરવાળો
સરવાળો જોઈએ તો આપણે ધારી લઈએ બે સદિશના સરવાળા કરવા છે તો કે ધારો કે સદિશ એ અને બી આપેલા બે સદિશો છે હવે આપણને ખ્યાલ નથી સદિશનો સરવાળો કરવો છે બે સદિશો આપણને આપેલા છે દાખલા તરીકે અહીંયા કોઈ એક સદિશ આપેલો છે એને નામ આરંભ બિંદુ અને અંત બિંદુ આ તરફ સદિશ એ બી આપણે એને એ નામ વડે દર્શાવીએ હવે બીજો સદિશ અહીંયા આપણને આપેલો છે ચલો મેં એમ કહી દઉં કે બીજો સદિશ કોઈ આ તરફ દિશામાં આપેલો છે સદિશ PQ આપણને આપેલો છે એના બરાબર આપણે શું કહી દઈએ બી કહી દઈએ તો પણ ચાલે તો જ્યાં સદિશ A = AB અને સદિશ B = PQ આ બંને સરખા જ છે હવે આપણે આ બે સદિશોનો સરવાળો કરવો છે તો કોઈ પણ બે સદિશના સરવાળા માટે કેવી રીતે એનો સરવાળો કરી શકાય છે હવે આપણે સદિશને સરવાળા માટે પ્રથમ સદિશનું અંત્ય બિંદુ અને બીજા સદિશના બરાબર સમજો પ્રથમ સદિશનું અંત્ય બિંદુ અને બીજા સદિશના જે આરંભ બિંદુ છે એ બંનેને જોઈન કરવાનું છે પરંતુ આ બંને સદિશો છે એની દિશા એટલે કે આ સદિશ જે છે બીજો સદિશ એની દિશા અને મૂલ્ય ન બદલાય તે રીતે એને આપણે પ્રથમ સદિશના અંતિમ બિંદુ સાથે આપણે સેટ કરવાનું છે કે જેથી આપણે સદિશની સમસ્વરૂપ સદિશ અથવા તો સદિશની સમાનતાના આધારે વાત કરીએ કે આની દિશા અને એનું માન બદલવાનું જોઈએ નહીં ચાલો તો આપણે આ સદિશને અહીંયા લાવીએ છીએ કેવી રીતે ચલો આપણો અહીં પહેલા સદિશ હતો એક સદિશ આપણો AB નામનો સદિશ છે એટલે કે સદિશ A બીજા સદિશ આ એનું અંત્ય બિંદુ છે આ સદિશ જે છે એને આપણે અહીંયા પરિવર્તિત કરવાનો છે અહીંયા લાવવાનો છે પરંતુ એનું માન અને દિશા બદલાવી જોઈએ નહીં એટલે કે બીજા સદિશનું જે અંત્ય આરંભ બિંદુ છે તે પ્રથમ સદિશનું શું થઈ જશે એટલે કે અંત્ય બિંદુ તો હવે આ સદિશ છે એને આપણે અહીંયા લાવીએ છીએ અને દિશા એટલે કે આ તરફ લઈ જઈએ છીએ હવે આ જે સદિશ છે એનું નામ મેં શું આપી દઉં BC નામ આપી દઉં શું નામ આપી દઉં BC એટલે કે સદિશ કોણ છે બીજ છે ચાલો આપણે કન્વર્ટ કેવી રીતે કરેલું છે તો કે યાદ રાખવા માટે આપણે વાત યાદ કરીએ કે સાહેબ સદિશ PQ નું માન અને દિશા બદલ્યા વગર આપણે શું કર્યું છે એનું સ્થાનાંતર કર્યું છે એટલે કે સાહેબ જે સદિશ PQ છે ને એ જ સદિશ કોણ છે BC આ બંને સદિશ કેવા છે સમાન સદિશો છે તો કે સાહેબ આ સદિશનું જે દિશા અને માન આપણે બદલ્યા વગર એનું સ્થાનાંતર આપણે અહીંયા કરી દીધું શું કર્યું અહીંયા સ્થાનાંતર હવે આ સદિશ હવે આપણે આ બે સદિશનો શું કરવો છે સરવાળો કરવો છે તો સરવાળો કેવી રીતે થાય તો કે દાખલા તરીકે એક ટ્રેન છે એ અહીંથી અહીંયા સ્થાનાંતર કરે છે ત્યારબાદ અહીંથી અહીંયા સ્થાનાંતર B બિંદુ પર સ્થાનાંતર કરે ત્યારબાદ B થી શું કરે છે C બિંદુ સુધી સ્થાનાંતર કરેલું તો તે ટ્રેને કેટલું સ્થાનાંતર કરેલું હશે તો કે A બિંદુથી C બિંદુ સુધી એને સ્થાનાંતર કરેલું હશે તો આપણે એનો સરવાળો કેવી રીતે દર્શાવી શકીશું આ બંને સદિશનો સરવાળો પ્રથમ A બિંદુથી B બિંદુ અને B બિંદુથી C બિંદુ સુધી સ્થાનાંતર કરેલું છે તો મતલબ એવો છે કે તેણે A થી C બિંદુ સુધી સ્થાનાંતર કરેલું છે તો તેને તે સ્થાનાંતરને કેવી રીતે દર્શાવી શકું એટલે કે બિંદુ A થી C પર આપણે ખાસ યાદ રાખીશું તેની દિશા રહેશે A થી C તરફ તો આ બંને સદિશનો જે સરવાળો છે A અને B એનો સરવાળો કેટલો થશે એટલે કે એનો પરિણામી સદિશ આપણને મળે છે A થી એ લખી શકાશે સદિશ A વત્તા સદિશ B નો સરવાળો અથવા AB વત્તા BC પણ તમે લખી શકો ચલો અહીં
અહીં સદિશ એસી એ એટલે કે સદિશ એ અને બી એટલે કે સદિશ બીસી નો પરિણામી સદિશ છે. કેવો સદિશ છે? પરિણામી સદિશ છે. એટલે કે એસી નો સરવાળો સદિશ એસી ઇઝ ઇક્વલ ટુ શું આવશે કે સદિશ એબી વત્તા સદિશ બીસી નો સરવાળો. તો એસી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? એસી ઇઝ ઇક્વલ ટુ એબી ની જગ્યાએ આપણે કયો સદિશ લીધો હતો? તો કે સદિશ એ વત્તા સદિશ બી. તો કોઈ પણ બે સદિશ છે તેનો સરવાળો આપણે કરવો છે. તે સદિશો જે છે એ બીજા પ્રથમ સદિશ અને બીજા સદિશ, તો બીજા સદિશની દિશા અને માન બદલ્યા વગર એનું સ્થાનાંતર કરવાનું છે. ક્યાં બિંદુ? તો કે પ્રથમ સદિશનું જે અંત્ય બિંદુ છે તેની પર લાવવાનું છે, પરંતુ બીજા સદિશનું જે દિશા અને માન બદલાવી જોઈએ નહીં. એ રીતે આપણે અહીંયા ગોઠવેલો છે. ત્યારબાદ આપણે વાત કરી કે સાહેબ આ બંને સદિશનો જે સરવાળો કરવો છે એના આધારે આપણને પરિણામી સદિશ કોણ મળે છે? તો કે એસી મળે છે. એમાં ખાસ યાદ રાખીશું તેની દિશા આપણે ઉપર તરફ લેશું. કઈ તરફ લેશું? આ તરફ લેશું. કેમ કે જો આપણે એની દિશા એનાથી ઉલટી લઈએ, આપણે જોઈએ આગળ અહીં બરાબર વાત તમને સમજાઈ ગઈ હશે. કોઈ પણ બે સદિશનો સરવાળો કે રીતે કરી શકાય આપણે ફિઝિક્સની અંદર પણ આ વાતને જોઈ હશે. ચલો હવે એક નોટ લખી લઈએ આપણે કે પહેલી વાત છે સદિશ એબી નું અંત્ય બિંદુ, સદિશ જે એબી છે એનું અંત્ય બિંદુ બી અને સદિશ બીસી નું પ્રારંભ બિંદુ, સદિશ બીસી નું પ્રારંભ બિંદુ બી સમાન છે અને તેથી જ આપણે બે સદિશનો સરવાળો કરી શકીએ અથવા કરી શકાય. તેને ત્રિકોણનો નિયમ કહે છે. શું કહે છે? ત્રિકોણનો નિયમ કહે છે. અને આપણે કેવી રીતે એનો સરવાળો કરાય એ જોયું કે સાહેબ આ સદિશનું અંત્ય બિંદુ અને આ સદિશનું આરંભ બિંદુ બંને સમાન છે. તેથી આપણે આ બંને સદિશનો સરવાળો કરી શકીએ અને તેને સદિશનો શું કહેવાય? ત્રિકોણનો નિયમ. અને જે આપણને આ જે સ્થાનાંતર મળે ટોટલ સ્થાનાંતર અને કેવો સદિશ કહેવાય? તો કે આપણે જોયું તેમ એને પરિણામી સદિશ, આપણને પરિણામના અંતે જે સદિશ મળે પરિણામી સદિશ કહેવાય. બરાબર. હવે મેં વાત કરી હતી કે એની દિશા આ રીતે આપણે દર્શાવવી પડશે કે સદિશ આ તરફ જાય છે, અહીંયા જાય છે. જ્યારે પરિણામી સદિશ છે તેની દિશા આપણે આ તરફ દર્શાવી છે. આ તરફ દર્શાવી હોત તો કે આની દિશા આ તરફ, આની દિશા આ તરફ ને આની દિશા આપણે આમ ઉલટી બતાવી હોત, આ તરફ બતાવી હોત તો આપણે એની વાત કરીએ. જો બીજી વાત છે કે જો આમ લખીએ તો તમને જે પ્રશ્ન આવે છે મનમાં, તો એ રીતે લખીએ તો કે સાહેબ પ્રથમ સદિશ એબી, બીજો સદિશનો આપણે જે સ્થાનાંતર કર્યું હતું તે સદિશ હતો એટલે કયો હતો? સદિશ બીસી. અહીંયા આપણે એ લખેલો હતો, અહીંયા આપણે બી લખેલો હતો. હવે જે પરિણામી સદિશ છે તેને આપણે જોઈન કરીએ છીએ કુલ સ્થાનાંતર અને એની દિશા આપણે આ તરફ દર્શાવીએ છીએ. તો કે એબી સદિશની દિશા આ તરફ, બીસી સદિશની દિશા આ, અને પરિણામી જે સદિશ મળે એની દિશા આપણે આ તરફ દર્શાવીએ તો શું થાય છે? તો આપણે ફિઝિક્સની અંદર આપણે સમજી ચૂક્યા છીએ કે સાહેબ એક સદિશ આ તરફ, આ દિશા તરફ, આ દિશા અને આ દિશા. એટલે કે સાહેબ ફિઝિક્સની અંદર આપણે કેપેસિટન્સમાં જોયું કે બંધ કેપેસિટન્સનો જે સરવાળો છે, જે પરિણામી જે ટોટલ સરવાળો કરશો તો આપણને તે શું મળશે? 0 મળશે. ઉપર મુજબ આપણે જે ઉપર કામ કર્યું હતું તે જોઈએ કે ઉપર મુજબ આપણને જે એસી મળેલું હતું પરિણામી સદિશ એસી એ શું હતું? તો કે સાહેબ એબી અને બીસી નો સરવાળો. હવે ચલો હવે આપણે અહીંયા કામ કરીએ તો અહીંયા શું મળે છે?
AB પ્લસ BC ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? આની દિશા કેવી છે? માઇનસ, એટલે કે માઇનસ સદિશ C માઇનસ સદિશ C, કેમ કે જોજો ઉપરનામાં જે આપણને વાત મળી હતી આપણને શું મળ્યો હતો? તો કે સાહેબ એનો સરવાળો મળ્યો હતો. ઉપર તરફની દિશા હોય, અહીંયા દિશા આ તરફ છે એટલે આપણને શું મળશે? માઇનસ C. ચલો હવે આપણે આને આ બાજુ લાવીએ તો શું આવશે? તો કે સદિશ AB વત્તા સદિશ BC, આ બાજુ લાવશું તો પ્લસ સદિશ C, એ ત્રણનો સરવાળો આપણને શું મળશે? 0. શું મળશે? 0. એટલે કે જો એની દિશા આપણે આ તરફ દર્શાવીશું તો કે AB વત્તા BC એનો અને CA નો જો સરવાળો કરશું તો એ સરવાળો કેટલો થશે? 0. MCQ ની અંદર અથવા વૈકલ્પની અંદર આપણને આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે, તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તેવી જ રીતે સદિશ જે છે એ સદિશનો સરવાળો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમના આધારે પણ સદિશનો સરવાળો કરી શકાય છે. તેની અંદર પણ એ સમાંતર ચતુષ્કોણ બનાવીને એના નિયમના આધારે આપણે એનો સરવાળો કરી શકીએ છીએ. ચાલો હવે આપણે સદિશના સરવાળા માટે એકાદ એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે બે સદિશનો સરવાળો કેવી રીતે કરી શકાય છે. દાખલા તરીકે હું વાત કરું સદિશના સરવાળા માટે, તો વાત તમે સમજી ચૂક્યા હશો કે સાહેબ બે સદિશોનો સરવાળો કરવો હશે તો આપણને જે પરિણામી સદિશ મળશે તેની દિશા ઉપર તરફ રાખશું, જો નીચે તરફ રાખશું તો આપણને શું મળશે કે ત્રણે ત્રણ સદિશનો સરવાળો શું થઈ જશે? 0. બાકીના સંદર્ભમાં ઉપર મુજબ આપણે વાત કરી હતી કે પરિણામી સદિશ AC મળે તેનો સરવાળો શું થશે? બંને સદિશ એટલે કે AB વત્તા BC, એટલે કે સદિશ A વત્તા સદિશ B. ચાલો હવે આપણને કોઈ સદિશ આપેલો છે 2i કેરેટ વત્તા 3j કેરેટ માઇનસ 4k કેરેટ, અને બીજો સદિશ જે આપેલો છે એ માઇનસ i કેરેટ વત્તા j કેરેટ વત્તા 2k કેરેટ. આપણે આ બંને સદિશનો શું કરવો છે? સરવાળો. ચાલો તો સદિશ A વત્તા સદિશ B ઇઝ ઇક્વલ ટુ 2i કેરેટ વત્તા 3j કેરેટ માઇનસ 4k કેરેટ વત્તા બીજો સદિશ B એટલે કે માઇનસ i કેરેટ વત્તા j કેરેટ વત્તા 2k કેરેટ. ચાલો હવે આપણે એના જે સદિશના જે ઘટકો x x y y અને z z એટલે કે અનુક્રમે જે એના સદિશો અનુરૂપ ઘટકો છે, અનુરૂપ ઘટકોનો આપણે શું કરીએ? અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ. સરવાળો હશે તો સરવાળો, માઇનસ હશે તો એ પ્રમાણે કામ થશે. ચાલો તો આપણે આ બંને સદિશનો શું કરવો છે? સરવાળો. તો કે શું આવશે? 2i કેરેટ માંથી માઇનસ i કેરેટ જશે એટલે શું વધશે આપણને? i કેરેટ. તેવી રીતે 3j કેરેટ વત્તા j કેરેટ એટલે શું થશે? તો કે 4j કેરેટ. તેવી રીતે માઇનસ 4 કેરેટ અને પ્લસ 2 કેરેટ, માઇનસ 4 કેરેટ માંથી 2 કેરેટ જાય એટલે શું આવશે? માઇનસ 2 કેરેટ. તો આ રીતે બે સદિશનો સરવાળો દર્શાવી શકાય. તેવી રીતે આપણે બે સદિશની બાદબાકી કરીએ. ચાલો સદિશ A માઇનસ સદિશ B, જે આપણા ઘટકો છે તે લખી નાખીએ. 2i કેરેટ વત્તા 3j કેરેટ માઇનસ 4k કેરેટ માઇનસ માઇનસ i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ 2k કેરેટ. ચાલો હવે આપણે આ સદિશની બંનેની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. ચાલો 2i કેરેટ અને માઇનસ 2i કેરેટ માઇનસ i કેરેટ એટલે શું થશે? જો અહીંયા માઇનસ છે, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, એટલે શું થશે? 3i કેરેટ. 3i કેરેટ. હવે 3j કેરેટ માઇનસ i કેરેટ એટલે શું આવશે? 3j કેરેટ માઇનસ j કેરેટ એટલે શું આવશે? 2j કેરેટ માઇનસ 4 કેરેટ અને માઇનસ 2 કેરેટ એટલે માઇનસ 4 કેરેટ ને માઇનસ 2 કેરેટ એટલે શું થશે? માઇનસ 6 કેરેટ. તેવી રીતે આપણે બીજા સદિશમાંથી એટલે કે સદિશ B માંથી સદિશને A બાદ કરવો હોય તો શું થશે? B જે સદિશ છે એના ઘટકો આપણે લખી નાખીએ.
માઇનસ આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ 2k કેરેટ માઇનસ આપણે બંનેની બાદબાકી કરવાની પ્રથમ સદિશ a એટલે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 4k કેરેટ. ચાલો હવે માઇનસ આઈ કેરેટ અને માઇનસ 2i માઇનસ આઈ અને માઇનસ 2i કેટલા થશે માઇનસ 3i કેરેટ તેવી રીતે પ્લસ j અને માઇનસ 3j એટલે કે માઇનસ 3 કેરેટ માં માઇનસ 3j કેરેટ માંથી એક j કેરેટ જાય એટલે શું મળશે આપણને પ્લસ પ્લસ શું મળશે ભાઈ સોરી માઇનસ વધારે એટલે શું મળશે માઇનસ 2j કેરેટ 2 કેરેટ માઇનસ માઇનસ પ્લસ પ્લસ 6 કેરેટ માઇનસ માઇનસ પ્લસ 4 કેરેટ અને 2 કેરેટ એટલે શું આવશે પ્લસ 6 કેરેટ. ચલો આમાંથી આપણે બાદબાકી માઇનસ કોમન કાઢવો હોય તો કોમન કાઢી શકીએ તો શું આવશે 3i કેરેટ માઇનસ છે તે પ્લસ 2j કેરેટ પ્લસ છે તે માઇનસ 6 કેરેટ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે કોઈ પણ બે સદિશો છે તેના સરવાળા કરી શકીએ અને બાદબાકી પણ કરી શકીએ પણ ખાસ આપણે જે આ વાત છે એને યાદ રાખશું કે સદિશના સરવાળા બાદબાકી સ્વરૂપે દર્શાવવા હોય તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ અને ક્યારે એના સરવાળા અને બાદબાકી શક્ય છે ત્યારબાદ આ નિયમને ખાસ યાદ રાખશું કેમ કે એની દિશા આપણે જે સદિશ આપેલો હશે એની દિશા જોશું અને એના આધારે આપણે એના સરવાળા અને બાદબાકી કરી શકશું.